હેલો ગાઈઝ, જો આજે બપોરના 3 વાગી ગયા છે ને આપણે 3 વાગે વિડીયો ચાલુ કર્યો છે. અને જો આપણે તૈયાર થઈ ગયા છે, આપણે ને પપ્પા બંને તૈયાર થઈ ગયા છે અને અમે જઈ રહ્યા છે આજે ગાંધીનગર ગૌરવ પુરસ્કારમાં. અલ્પેશ કુમાર છે, એમને ગૌરવ પુરસ્કાર મળી રહ્યો છે, તો એમના ગૌરવ પુરસ્કારમાં જવા માટે આપણે તૈયાર થઈ ગયા છે. આપણે અહીંયાથી આપણે ડીમાર્ટ જઈશું સ્કૂટર લઈને, પછી ત્યાં સ્કૂટર મૂકીને પછી ત્યાંથી આપણે મેટ્રોમાં જવાનું છે. એટલે પહેલી વાર આપણે ગાંધીનગર મેટ્રોમાં જઈશું અમદાવાદની. પહેલાં ગયેલા તો છીએ પણ વસ્ત્રાલ ગયેલા છીએ, એટલે આ વખતે આપણે જઈશું ગાંધીનગર મેટ્રોમાં. ચલો હું તમને મેટ્રોની સફર કરાવું, વિડીયોમાં આગળ બન્યા રહો મારી જોડે. આપણે મેટ્રોમાં આવી ગયા છીએ. શું કહો? મેટ્રો સ્ટેશન પર આવી ગયા આપણે. બાપુજી આગળ છે, પપ્પા મોટી મમ્મી આગળ છે. પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે અત્યારે. કેટલા વાગે? 400. ઓકે. પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી આપણે જવાનું છે ગાંધીનગર જવા માટે. આરટીઓથી બેસવાનું તો ડીમાર્ટથી ચાલુ થઈ જશે પપ્પા. એ તો આપણે ઊભા રહીએ ને એટલે થઈ જાય. ડીમાર્ટથી પ્લેટફોર્મ નંબર 1 ઉપર બેસવાનું અને ત્યાંથી આપણને ગાંધીનગરની 4:16ની બસ મળે. 4:16 આવશે, હજી વાર છે. અહીંયા જ આવશે. આ મોટેરાવાળી છે. ગાંધીનગર સચિવાલય સ્ટેન્ડે ઉતરી ગયા હતા અને ત્યાંથી પછી રિક્ષામાં મળી રહ્યા છે એવા ચિત્રકાર શ્રી અલ્પેશ વી પટેલને લલિત કલા ગૌરવ પુરસ્કાર અર્પણ કરી અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. માન્ય મંત્રીશ્રીના વરદ હસ્તે એવોર્ડ એનાયત થશે. એકવાર ખૂબ બધી તાળીઓનો ગડગડાટ ચિત્રકાર શ્રી અલ્પેશ વી પટેલ માટે. આપની 3 દાયકાથી વધુની કલા ઉપાસનાને કોટી કોટી વંદન કરતા આજે આપને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન ચિત્રકાર આપશ્રીને. અલ્પેશ વી પટેલ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ. અને હવે મંચ પર આમંત્રિત કરીએ ચિત્રકાર શ્રી કિશોર નરખડીવાલાને. કિશોર નરખડીવાલા મંચ પર પધારશો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 21થી વધુ પુરસ્કારો, 10 જેટલા વન મેન શો, 40થી વધારે અખિલ ભારતીય પ્રદર્શનમાં ભાગીદારી, આ બધાનો સરવાળો એટલે ચિત્રકાર શ્રી કિશોર નરખડીવાલા. કિશોરજી નરખડીવાલાને મંચ પર આમંત્રિત કરીએ. માન્ય મંત્રીશ્રીના વરદ હસ્તે આપને વર્ષ 2022-23નો લલિત કલા ગૌરવ પુરસ્કાર એનાયત કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ શ્રી કિશોર નરખડીવાલા. સ્માઇલ આપે તો કિશોરકુમાર, સુનિલભાઈ, નાગજીભાઈ, નિકુંજભાઈ અને અર્જુનભાઈ, 8 કલાકારો. કલાકારશ્રીઓ ના માટે એક અગત્યની સૂચના. આપ સૌને જે પુરસ્કાર અર્પણ કરાયો છે એ આરટીજીએસ માં મસ્ત પેઇન્ટિંગ છે. એક આ પેઇન્ટિંગ, પછી એક આ પાછળ છે એ, પછી એક આ બધી અલ્પેશ કુમારની છે. અલ્પેશ કુમારે પોતે બનાવેલી છે આ બધી પેઇન્ટિંગ.
જો આ બી અલ્પેશ કુમારનું પેઇન્ટિંગ છે. જો આપણે જમવાની થાળી બી લઈ લીધી છે અને હવે જમી લઈએ અને પછી ઘરે જઈશું.